અંધારામાં ફોન ઘૂમડે છે. લાઈટ વહી ગઈ. લાઈટ વહી ગઈ છે તો ભાઈ વરસાદ હજી ચાલુ છે. અત્યારે ભાઈ વધી ગયો છે વરસાદ. ઘરમાં ઊભો રહેવો એવી જગ્યા નથી. તો આવું નકરું પાણી જ છે. તો પાણી છે આવેલું છે બધું. જો ડુંગળી ને મરચા ને ચટણી ને એવું બધું છે. એમાં ભાઈ પાણી આવી ગયું છે ને અત્યારે ભાઈ ફૂલ ટ્રાફિક થઈ ગયું છે આ રીતનું. ફૂલ એટલે ફૂલ. ધોઈ નાખું મજા આવશે. જરા કોમેન્ટ કરી દઈએ કેવું લાગે દેવા. જય શ્રી રામ, જય મતી. ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મારા વાલા ઘેર આવ્યો તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે ને ભાઈ આપણે જતા ભાઈ બહાર પ્રસાદી લેવા. કારણ કે માતાજીનો ભાઈ નવરંગમાં માંડવો હતો તો પ્રસાદી લેવા જતા ને ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો ટમટમ ને ભાઈ જો વરસાદ ભાઈ બધું છે ને વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો છે સમજે. અને આપણી ગાડી બાઇક પડી છે ને ભાઈ આંબાલાલ પટેલની આગાહી હોય ને ભાઈ વરસાદ ન હોય એવું તો બને જ નહીં. ગાડી ભાઈ ઊભી રહી ગઈ છે ને જાય ઘેરે કારણ કે લાઇટ વહી ગઈ છે ને અમારે ભાઈ જરીક વરસાદ હોય જરીક પવન હોય ને ભાઈ લાઇટ કાઢી નાખે. આમ તો જરીક જ છે કારણ કે વરસાદ એટલો બધો કાંઈ અત્યારે આવતો નથી તોય છતાં તો લાઇટ વહી ગઈ છે. બધી છે ને લાઇટ વહી ગઈ છે આ રીતે. તો શેરીમાં કોઈ નથી. ઘેરે આવ્યા ને તમારે મેડમ જો અંધારામાં ફોન ઘૂમડે છે. લાઈટ વહી ગઈ. લાઇટ વહી ગઈ છે તો લાઈટ વહી ગઈ તો પછી હું ફોન ઘૂમુડી એકલી ઊંઘ તો આવે નહીં અતારમાં ને ભાઈ એકલી એકલી ફોન ઘૂમડે છે ને અમારા બાળકો ભાઈ જો સુઈ ગયા છે. ક્યારના હુઈ ગયા હવળ હવળ કિરા કરે મસરાના. કારણ કે ભાઈ લાઇટ વહી ગઈ છે અને વાગ્યા કેટલા 9 વાગી જશે. લાઇટ વહી ગઈ છે ને વરસાદ મધરો મધરો ચાલુ છે. આ શરૂ થઈ ગયો તા. હા ને ભાઈ જરીક વરસાદ આવે તો લાઇટ કાઢી મૂકે. જરીક વરસાદ આવે ને થોડુંક પવન આવે તો કાઢી મૂકે લાઈટ. મારું મૂડ ખરાબ થઈ ગયું. કેમ? વરસાદ આવ્યો એટલે. કેમ? કેમ એમ બહાર ફરવા જવાનું હતું ને એ તે રહી ગયું. કારણ કે ભાઈ બહાર ફરવા જવાનું હતું ને ભાઈ બધું કમ્પ્લીટ કર્યું હતું બહાર ફરવા જવાનું ને વરસાદે ભાઈ મૂળ ભાઈને કારણ કે 2 દિવસની 2-3 દિવસની આગાહી આપી છે તમે તો એટલે ભાઈ બંધ રાખી દીધો છે મેડમનો મૂળ. સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ભાઈ વરસાદે છે ને ભાઈ રાતનો ભાઈ વરસાદ ચાલુ છે ને વરસાદે ભાઈ ભૂક્કા બોલાવી નાખ્યા છે. કારણ કે ભાઈ થોડો કઈ કોરો નથી ખાધો ને બંધ નથી સતત વરસાદ ચાલુ છે. કારણ કે રાતને ભાઈ 10 વાગ્યાનો વરસાદ ચાલુ થયો હતો પછી ભાઈ બંધ થવાનું નામ નથી લીધો. વરસાદ ભાઈ ગજબનો આવે ભાઈ ચોમાસામાં વરસાદ ના આવે ને એવો વરસાદ આવે છે ને ભાઈ વરસાદ ચાલુ છે ને ભાઈ તમારે જાગી ગયા છે ને બ્લોક શરૂ કરી દીધો છે. આખા ઘરમાં પાણી પાણી ભાઈ વરસાદ આવે ને તો નકરો ભાઈ સુવાત જાય નકરો સુવાત અહીંયા થાય છે ને ભીતેથી ભાઈ પાણી ઉતરે તો બધું જો આ રીતના ભાઈ પાણી ઉતરે ને બધું પડે ને સુઈ ના પડે છે. અહીંયા બધા નકરા સુવાત છે ભાઈ જો નકરો પાણી પાણી જો આથરોટમાં પડે અહીંયા પડે છે નકરો પાણી પડે આની માથે પડે છે ટીવી સેટઅપ બોક્સ માથે પડે છે. અહીંયા બધે સુવાત પડે આ બધું ભીનું જ છે સમજે. અહીંયા કાચ માથે નકરા ઘરમાં ઊભો રહ્યો એવી જગ્યા નથી તો આવું નકરું પાણી જ છે. તો આ રીતના સુવાત પડે છે જા હોય ને આ બધા સવારમાં તો સુઈ ગયા છે. ગજબનો ભાઈ ધોધમાર વરસાદ આવે છે. ભાઈ તમારા ગામમાં કેવો વરસાદ છે ખબર કરી દે. તમારે કેવો વરસાદ પડે છે સાવ બધો બહાર આમ જો વરસાદ જો હા ભાઈ ચોમાસામાં વરસાદ ન આવતો આમ તો અચ્છા ભાઈ આવો વરસાદ ભાઈ ગજબનો વરસાદ પડે છે. આવી રીતના જો દંદુરા મોટા ભાઈ છે ને ભાઈ જોરદાર વરસાદ છે ને. એવો વરસાદ હતો ભાઈ જોયો ને ભાઈ ગજબનો વરસાદ ભાઈ ભૂક્કા બોલાવી દીધા સવારમાં જાગી જશે ને ભાઈ જો ભાખરી થાય છે. કારણ કે ભાઈ દેવાળથી બંધ જાગી જશે ને જાગતા છે ને જમવા જોઈએ ચા દૂધ ને એવું પીવો જોઈએ. કા વરસાદ કેવો કે વરસાદ બહુ છે કા બહુ છે. ભૂક્કા કાઢ નાખ્યા મારા ઘરમાં પાણી પાણી કરી મૂક્યું એવું છે બેહાય એવું નથી બોલો અત્યારમાં તો વધારે આવો તો આમ ખાટલા તરત ને ઘરમાં એવું થઈ ગયું એટલે
આટલા તરત પાણી આમ જો પગમાં ઊભું રહેવાય એવું જ નહીં નકરું પાણી પાણી. વરસાદની આવી હાલત હોય ભાઈ ઘરમાં ને ભાઈ વરસાદ આવે તો બહુ તકલીફ પડે ને આખા ઘરમાં સુવા પડે એટલે પછી બહુ તકલીફ પડે રહેવાની ને એવું. ચાલો કાંઈ નહીં હવે પછી મળશું ને ફ્રેશ થઈ જાય મોઢું મોઢું ધોઈ નાખ્યું. ચાલો છીરાવા ગરમા ગરમ છા ને ગરમા ગરમ ભાખરી બનાવી નાખી છે તો હાલો છીરાવા. આમ જો વરસાદ કેવો આવે છે ને આમ જો કાંઈ એટલા બેહાય એવું છે બેસી ગયા કાપડ. હા બેહવાની જગ્યા નથી તો ભાઈ થોડાકમાં હમણાં સારું કરવું પડશે મારે. થોડાકમાં બેહી જશે. હા હમણાં બધું સારું કરવું પડશે. રાત્રિનો વરસાદ ચાલુ છે એક ધારો ટમટમ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો ભાઈ. સમગ્ર ગુજરાતમાં છે બધે વરસાદ છે ને ભારે અતિ ભારે વરસાદની આગાહી પણ આપેલી છે સતત 2 દિવસથી ભાઈ. વરસાદ ભાઈ બંધ નહીં થતો ટમટમ વરસાદ ચાલુ છે ને ભાઈ. આવી ગયા છે આપણે રિવરફ્રન્ટે કારણ કે સરસ મજાની જગ્યા છે ને ભાઈ ઘેલો નદી છે ને પાણી પણ આવેલું છે. તો સૌપ્રથમ તો ઘેલો નદીમાં પાણી આવ્યું છે ને તમને બતાવું કારણ કે ભાઈ ગજબનું પાણી આવ્યું છે કારણ કે વરસાદ ભાઈ બધે છે તમામ જગ્યાએ. તો આ રીતના ભાઈ આવી ગયા છે આપણે ઘેલો નદી અને આ ઢાળ વિસ્તાર કહેવાય. તો આ છે ભાઈ જો ઘેલો નદી અમારી કારણ કે ભાઈ છે ને ભાઈ પાણી છે આવેલું છે બધું જો તે ઓલામાંથી પાણી જાય છે અને આ ભાઈ છે પુલ. તો ભાઈ થોડોક પુલ બાકી રહ્યો છે કારણ કે ભાઈ પાણી અડું તૈયારી છે જો આવી રીતના ભાઈ. કારણ કે હમણાં ભાઈ ઘડીક થશે ને એટલે પાણીની આવક વધારે ચાલુ છે. ઘડીક થશે ને એટલે પુલ હાવ બંધ થઈ જશે કારણ કે ઉપરથી પાણી જશે. તો આ રીતના ભાઈ છે ને બેહવા માટે રિલેક્સ થવા માટે ભાઈ રિવરફ્રન્ટ ભાઈ જોરદાર જગ્યા છે. અહીંયા બાળકો માટે પણ રમવાની સરસ જગ્યા છે. લપસ્યા છે હિંચકા છે ને ઘણું બધું છે બાળકો માટે રમવા મને. અહીંયા ભાઈ ફુવારો છે રાત્રિનો ભાઈ જોરદાર ફુવારાનો નજારો હોય ને ફરતા ફરતા ફૂલ ઝાડ મસ્ત મજાની જગ્યા છે ને ભાઈ. આપણે આવ્યા હતા પાણી જોવા બધું પાણી કેવું આવ્યું છે વરસાદનું ઉપરથી ભાઈ છોડેલું છે કે નહીં કારણ કે ભાઈ અમારા હવે ઉપરથી ગઢડાથી પાણી આવે જે ઘેલો નદીનું પાણી છે ને ગઢડાનું એ નાખી આવે એટલે બધું પાણી આવ્યું છે કે નહીં જોવા આવ્યો તો વરસાદ ચાલુ છે ભાઈ ને ભાઈ વરસાદની ચા આ રીતના ભાઈ ચાલુ વરસાદ છે ને ભાઈ ચા પાણી પીવા આવી ગયા છે ને ભાઈ ફૂલ વરસાદ. ચલો ભાઈ આપણે ભાઈ ચા પીવા ગયા ને ભાઈ થોડું ઘણું ગામ આટો મારવા ગયા ને ભાઈ લાવે છે ગરમા ગરમ ગાંઠિયા ચા પીતા ગાંઠિયા લેતા ને બધું વરસાદ છે ને તો ગરમા ગરમ ગાંઠિયા ખાવાની મજા આવે. તો બધા જો જમવા બેસી ગયા લેતા આવ્યા વરસાદ છે ગાંઠિયા અને ભૂખ જ લાગી ગઈ હતી વરસાદની ભૂખ બહુ જ લાગે તો આ બધા ચાલુ કરી દીધું છે ખાવાનું છે. ભૂખ લાગી ગઈ હતી ખાઈ હા લે કેવાક છે ગાંઠિયા મસ્ત છે. તો હાલો ગાંઠિયા ખાવા જો ડુંગળી ને મરચા ને ચટણી ને એવું બધું છે. તો ભાઈ સ્લાટ છે ભાઈ પોપૈયાનો છે મરચા છે ડુંગળી ને એવું બધું છે. તો ભાઈ ઘેલો નદીમાં ભાઈ પાણી આવી ગયું છે એટલે ભાઈ પુલ આગળ બંધ થઈ ગયા છે એટલે ભાઈ ટ્રાફિક જામ થઈ ગયું જો આ બધું છે ને ભાઈ ટ્રાફિક જામ થઈ ગયું છે અત્યારે. ને આ ભાઈ આ નાળું એક ચાલુ કર્યું છે અને હેઠે ભાઈ બીજું નાળું છે ને ભાઈ એમાં ભાઈ પાણી આવી ગયું છે ને અત્યારે ભાઈ ફૂલ ટ્રાફિક થઈ ગયું છે આ રીતનું ફૂલ એટલે ફૂલ ગજબનું ટ્રાફિક છે આમ ઠેઠ કાંઈ ઉઠી છે. તો ભાઈ ફૂલ ટ્રાફિક હતા ફૂલ જામ થઈ ગયો છે. આમ જો આગળ બધા પોલીસવાળા ભાઈ છે ને વાહન ભાઈ એક એક પસાર થવા દેશે કારણ કે ભાઈ પુલે હાવ થોડો ઓલો થઈ ગયો છે સમજ્યા. તો આ રીતના ભાઈ ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો છે ભાઈ વલભીપુરમાં કારણ કે આગળ નાળે ભાઈ પાણી એવું છે ને કે ભાઈ પુલ બંધ થઈ ગયો છે અને આયા કાતાર પુલ ઉપલો છે વલભીપુરનો છે ને એ ચાલુ કર્યો છે એટલે એની હિસાબે ભાઈ કારણ કે પુલ હાવ પડી જાય એવો છે અને ભાઈ એ હિસાબે ભાઈ એક વાહનને ભાઈ પસાર થવા દેશે ને ભાઈ ટ્રાફિક ભાઈ જોરદાર થઈ ગયું છે. ચાલુ છે આ નવું નાલું છે આ ને ધૂળ નાખી દીધી આવું બેન ને આપણે રસ્તા બેન યાર નો કાઢી દે ફૂલ ટ્રાફિક જામ જો ભાઈ વરસાદી માહોલમાં ભાઈ ગજબનું થઈ ગયું અને આપણે જવાનું છે ભાઈ આમ બોલી સાહેબ
અહીંયા ભાઈ ખાંદણ છે, ગાદરો છે, તો આપણે ભાઈ ખાંદણમાં ચાલીને જવાનું છે. તો આ રીતે ભાઈ ટ્રાફિક જામ તો હવે થોડો ભાઈ રોડ ખુલ્યો છે આ રીતનો ભાઈ જો. હવે ભાઈ થોડો રોડ ખુલ્યો છે એટલે ભાઈ વાહન પસાર થાય છે આ રીતના જો. ટ્રાફિક જામ ભાઈ વલભીપુરનું જોઈને એ ભાઈ ફૂલ એટલે ફૂલ ટ્રાફિક જામ થયું હતું નાળે. અને આ બેન ઘેર પાછો મૂકવા આવ્યો હતો અને પાછો હું પાછો ગયો તો પાણી જોવા, કારણ કે ફૂલ ટ્રાફિક હતો. ઘેર વહી આવશે મારા ફઈ નહીં આવશે ને મારા ફઈ છે ને જો આવું લાવ્યા છે દેવાની છે બેન હાટું ને પહેરીને છો ગાંડા કાઢે. રાસ લેતો ફરફદડી ફેરતા ડિસ્કો કરતો ડિસ્કો તો લાવડે હરકો કઈ તો કેવું લાગે જરા કોમેન્ટ કરી દઈએ કેવું લાગે દેવાન છે ને. તો ભાઈ જાદુ થયું છે દીધું જાદુ દેખાડ કેવું બ્લોગને પણ એન્ડ આપી દઈને આજનો વિડીયો આવો તો ભાઈ તમારો વિડીયો ગમે તો લાઈક શેર ચેનલ બનાવો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ બ્લોગ સાથે બધા મિત્રો જય શ્રી રામ.